આ તરફ જૂનાગઢમાં ભવનાથમાં મહંતની નિમણૂકની માંગણી કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂક થાય તેવી સરકાર સમક્ષ રજૂઆત થઈ રહી છે। છેલ્લા 1 વર્ષથી ભવનાથ મંદિરનું સંચાલન સરકાર હસ્તગત છે। હરિગીરી બાપુની ફરી નિમણૂક ન થાય તે માટે અનેક સાધુ મેદાને સરકાર દ્વારા મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી। ભવનાથ મંદિર પરિસરના અમરગીરી બાપુએ વિડીયો વાયરલ કર્યો। ગુરુ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂક થાય તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે। અને અમે આ 10 વર્ષથી તમે ખોટા ઓર્ડર કાઢીને અમે બહાર રખડીએ છીએ। અમારું આંતેડી નહીં બળતી હોય, જેમ બને તેમ જલ્દી ઓર્ડર કાઢો। આપશ્રીને હાથ જોડીને વિનંતી કરું, તમામ અધિકારીશ્રીને વિનંતી કરું, માન્ય કલેક્ટર સાહેબ શ્રી ચૌધરી સાહેબને પણ વિનંતી કરું। હવે જેમ બને જેમ તમે નવા ચાર્જ સંભાળ્યો છે તો આ જૂનાગઢના તમે રાજા કહેવાઓ। પ્રાંત અધિકારીને વિનંતી કરું, મામલતદાર સાહેબને વિનંતી કરું અને ચૌધરી સાહેબને પણ વિનંતી કરું, જેમ બને જેમ આ ભવનાથ મંદિરનો ગુરુ શિષ્ય પરંપરાનો મુજબ તમે ઓર્ડર કાઢી અને આ એક નિરાકરણ લાવો।